બનાસકાંઠાના ડીસા તાલુકાનું ગામ છે જૂના ડીસા। આ ગામની અંદર વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આવા આક્ષેપો સાથે આ ગામના જ એક યુવાન વસીમ ચાવડા લગભગ એક અઠવાડિયા સુધી ભૂખ હડતાલ પર બેસી ગયા હતા અને ત્યાર પછી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આ યુવાનને મળવા પહોંચ્યા હતા અને ગેનીબેને ત્યાં પહોંચીને આ જે યુવાન હતા એમની ભૂખ હડતાલના પારણા પણ કરાવ્યા હતા। શું છે આખો કિસ્સો તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, DSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બનાસકાંઠા જિલ્લાનું જે જૂના ડીસા ગામ છે આ ગામની અંદર છેલ્લા 15 વર્ષ દરમિયાન જે વિકાસ કામો થયા છે આ વિકાસ કામોની અંદર ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને આવી માંગણી સાથે આ ગામના જ એક યુવાન છે વસીમ ચાવડા એ વ્યક્તિ લગભગ અઠવાડિયા સુધી ભૂખ હડતાલ પર બેસી ગયા હતા। એમનું અને એમના સમર્થકોને એવું કહેવું હતું કે છેલ્લા 15 વર્ષમાં વિકાસના નામે ઘણા કામો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થળ પર એ કામો જે છે એ થયા નથી। એ લોકો ગામમાં થયેલા આ જે કથિત ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અને વિકાસના જે નાણાં છે એનો સાચો હિસાબ જે છે એને લોકો સમક્ષ લાવવા માટે ભૂખ હડતાલ પર બેસી ગયા હતા। લગભગ એક સપ્તાહ સુધી એમની આ ભૂખ હડતાલ ચાલી હતી અને ગઈકાલે બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર એ આ ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને આ જે યુવાન છે એમની ભૂખ હડતાલના પારણા ગેનીબેન ઠાકોરે કરાવ્યા હતા। સૌથી પહેલા તો ત્યાંથી જે ગેનીબેનનો વિડીયો સામે આવ્યો છે તેના પર એક નજર કરીએ, પછી આગળ વાત કરીએ। ગામ વચ્ચે કામોનું લિસ્ટ મૂકવું હોય તો પણ અધિકારીઓએ મૂકવા માટેની વાત મને કરી છે કે છેલ્લા 15 વર્ષની અંદર જૂના ડીસાની અંદર કઈ યોજનામાંથી કેટલી ગ્રાન્ટ મંજૂર થઈ। હવે વાત થઈ એની તપાસ માટેની, તો તપાસ જ્યારે આપણી પાસે લિસ્ટ આવે કે ભાઈ ગ્રામ વિકાસ એજન્સીમાંથી આટલી ગ્રાન્ટ ફાળવણી, નાણાં પંચને આટલી ગ્રાન્ટ ફાળવી, પાણી પુરવઠા વિભાગને આટલી ગ્રાન્ટ ફાળવી, એટલે જેટલી સરકારની યોજનાઓ છે એ તમામ યોજનાઓમાંથી છેલ્લા 15 વર્ષમાં જેટલી ગ્રાન્ટોની ફાળવણી થઈ છે એ તમામ કામો અમુક વસીમભાઈએ કીધું કે જ્યાં કામની ફાળવણી કરવામાં આવી હતી એ જગ્યાએ નથી કામ કર્યું પણ બીજી જગ્યાએ કર્યું છે, તો બીજી જગ્યાએ એમને કામ વહીવટી તંત્રએ કર્યું હોય તો એમને સાઇડ પ્લાન ફેરવ્યો છે, એમને લોકેશન માટેની કાર્યવાહી કરી છે, એમને એમની રીતે જ્યાં કામ મંજૂર કરવાનું હતું એ નથી કર્યું અને બીજે કર્યું છે તો શા માટે કર્યું છે એ તપાસની અંદર એ વાત આવશે। બીજું 2-3 એમને એવી વાત કરી કે બેનના નાણાં પંચ કે અન્ય યોજનામાંથી સીસી રોડની મંજૂરી મળે નહીં, વહીવટી પ્રોસેસ થયેલી પણ એ જગ્યા ઉપર એ રોડ થયેલો જ નથી। તો જ્યારે આપણી પાસે લિસ્ટ આવે કે ભાઈ આ જગ્યા ઉપર 3 કે 4 કે 5 લાખ રૂપિયાનો રોડ મંજૂર થયેલો હતો પણ આ વર્ષમાં થયેલો હતો અને આ જગ્યાએ બિલકુલ થયો જ નથી, તો એ જે જગ્યાનું લોકેશન બતાવેલું છે કે ભાઈ આ શેરીથી કરીને આ શેરી કાંઈક લોકેશનનું નામ તો લખ્યું જ છે અને એ નહીં કર્યો હોય તો એ કેટલા સરપંચ કોણ હતા, એ ટાઈમે તલાટી કોણ હતા, એ ટાઈમે ટીડીઓ કોણ હતા, એની અંદર સહી કરનારા કોણ હતા, એ બધાની પાછળ કે વહીવટીય રીતે એની તપાસ પૂરેપૂરી અને તમે આટલા બધા ભેગા થયા હોય ત્યારે મારી પણ એક નૈતિક જવાબદારી છે કે જૂના ડીસામાં 15 વર્ષથી જે કામો થયા હોય એની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ। એ હવે મારો પણ એક જવાબદારીનો ભાગ છે અને જવાબદારીનો ભાગ છે ત્યારે તો ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે આજે ભૂખ હડતાલ ચાલી રહી હતી એનો અંત લાવવામાં આવ્યો હતો। ગામના જ રહેવાસી હતા વસીમ ચાવડા, એ છેલ્લા 15 વર્ષ દરમિયાન ગામમાં થયેલા જે વિકાસ કામો છે એમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે એ ભૂખ હડતાલ પર બેઠા હતા। એ એવું કહી રહ્યા હતા કે ગામમાં જે વિકાસ કાર્યો થયા છે એનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવે અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જે કોઈ પણ જવાબદારો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જે કાર્યક્રમ યોજાયો હતો એમાં ગેનીબેન ઠાકોર પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં જ વસીમ ચાવડાએ પારણા કરીને એમની જે ભૂખ હડતાલ હતી એને સમાપ્ત કરી હતી। આ જે કાર્યક્રમ હતો ઉલ્લેખનીય છે કે એમાં ટીડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર સહિતના જે પણ વહીવટી અધિકારીઓ છે એ બધા જ હાજર રહ્યા હતા। હડતાલ દરમિયાન વસીમ ચાવડાએ 15 વર્ષમાં જે પણ ગામની અંદર વિકાસ કામો થયા છે એના વિગતો જાહેર કરવાની માંગ કરી હતી અને એમણે એ પણ કહ્યું હતું કે જેટલો પણ ખર્ચ થયો છે અને જે કામગીરી થઈ છે એનો હિસાબ રજૂ કરવામાં આવે અને ગામના જે વિકાસ માટે ફાળવવામાં આવેલી રકમ છે એનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં એના અંગે પણ એમણે પ્રશ્ન ઉઠાવ્યા હતા। એટલે તંત્ર સાથે જે પણ ચર્ચા થઈ એ ચર્ચા પછી અધિકારીઓએ એવી બાંહેધરી આપી હતી કે આગામી 1 મહિનાની અંદર
જે છેલ્લા 15 વર્ષમાં જે પણ વિકાસ કાર્યો થયા છે, બધાની વિગતો જે છે, બધાની માહિતી એકત્ર કરીને અમે લોકો જાહેર કરીશું. ઉપરાંત જો તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર અથવા ગેરરીતિ સામે આવશે તો જે પણ જવાબદાર અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો હશે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી ખાતરી મળી એટલે વસીમ ચાવડા નામના જે યુવાન ભૂખ હડતાલ પર બેઠા હતા એમણે પોતાની ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો અને જ્ઞાનીબેનના હાથે એમણે આ ભૂખ હડતાલના પારણા કર્યા હતા. આ એમના દ્વારા જે ભૂખ હડતાલ કરવામાં આવી અને જાગૃત નાગરિક તરીકેની એમણે જે ફરજ અદા કરી છે અને ત્યાર પછી અધિકારીઓ પણ દોડતા થયા અને એમણે પણ કહ્યું કે અમે છેલ્લા 15 વર્ષનો હિસાબ પારદર્શિતા સાથે લોકોની સમક્ષ મૂકીશું. વસીમ ચાવડા દ્વારા આજે એક પહેલ કરવામાં આવી કે જે પ્રયાસ કરવામાં આવ્યો તેને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.